નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજ નલિયા રેલવે લાઇન પર પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવા ગુજરાતી વિચાર મંચના મહેન્દ્રભાઈ સદાણીએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી। ભુજ નલિયા રેલવે લાઇન પર ટ્રેન સેવા શરૂ કરવાની માંગ। તારીખ 24 ઓક્ટોબર 2024ના રોજ લોકાર્પણ થયેલી ભુજ નલિયા બ્રોડગેજ રેલવે લાઇન પર હજુ સુધી મુસાફર ટ્રેન સેવા શરૂ કરવામાં આવી નથી। લોકાર્પણને 19 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ટ્રેન ન દોડતા પશ્ચિમ કચ્છના લોકોમાં નિરાશા જોવા મળી રહી છે। રેલવે લાઇનના જરૂરી પરીક્ષણો પૂર્ણ થઈ ચૂક્યા છે અને સ્ટેશનો પણ તૈયાર છે, તેમ છતાં સેવા શરૂ ન થતાં વિદ્યાર્થીઓ, વેપારીઓ, નોકરિયાત વર્ગ અને સામાન્ય મુસાફરોને અન્ય પરિવહન વ્યવસ્થાઓ પર નિર્ભર રહેવું પડે છે। ગુજરાતી વિચાર મંચના પ્રમુખ અને સલાહકાર CA મહેન્દ્ર સદલાણીએ કેન્દ્ર સરકાર અને રેલવે મંત્રાલય સમક્ષ ભુજ નલિયા વચ્ચે તાત્કાલિક પેસેન્જર ટ્રેન શરૂ કરવાની માંગ કરી છે। સાથે જ મુંબઈ નલિયા વાયા ભુજ સીધી ટ્રેન સેવા શરૂ કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે। કચ્છની જનતાની આ લાંબા સમયથી રહેલી માંગણીને ધ્યાને લઈ સરકાર વહેલી તકે હકારાત્મક નિર્ણય લે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। દર્શક મિત્રો, આજે તારીખ 3 જૂન 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।